પ્રણામ આચાર્યજી. હું એક હાઈસ્કૂલની દીકરીનો પિતા છું. તે જે દબાણ અનુભવે છે તે એ છે કે કેટલીક બીજી છોકરીઓ વધુ સારી છે. શબ્દ યાદ નથી આવી રહ્યો. અદાય. જો મને ખબર ન હોય કે કેવા પ્રકારની ઉચ્ચતા શક્ય છે તો કોઈ પણ પ્રકારની નિમ્નતા મારા માટે ગોલ્ડ સ્ટેન્ડર્ડ બની જશે. ભય ખૂબ જ વાસ્તવિક છે. કોઈ પરી તેની આદર્શ બની જશે. મારે પરી જેવું બનવું છે અને પછી તે તેનું નૃત્ય, તેની રમતગમત, તેનું ગાન, તેની કવિતાઓ, તેનું વક્તૃત્વ, તેનો જુસ્સો બધું જ છોડી દેશે અને તે ફક્ત બોયફ્રેન્ડ્સ પાછળ દોડવાનું શરૂ કરશે જેથી તે પરી જેવી કોઈ વ્યક્તિ સામે ઊભી રહી શકે. હું આને દુષ્ટતાના નોડ્સ કહું છું. તેઓ બહુ વધારે નથી પરંતુ તેઓ ખૂબ પ્રભાવશાળી છે. પ્રણામ આચાર્યજી. હું એક હાઈસ્કૂલની દીકરીનો પિતા છું અને મારે બસ એક જ દીકરી છે. અને કદાચ મેં તેને બરાબર એ જ લીટીઓ પર ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે જે તમે મને હંમેશા કહી છે. તે ભણવામાં ખૂબ સારી છે. તે એક શાનદાર નૃત્યાંગના છે. તેણીએ તેનું આરંગનેત્રમ પૂર્ણ કર્યું અને ભરતનાટ્યમમાં સ્નાતક થઈ ચૂકી છે. તે તેની હાઈસ્કૂલની બાસ્કેટબોલ ટીમમાં છે. તે જાણે છે કે સંગીતના સાધનો કેવી રીતે વગાડવા. તે તેની શાળામાં અને તમામ પ્રાદેશિક શાળા જિલ્લાઓમાં દર વર્ષે કવિતા સ્પર્ધાઓ જીતે છે. અને તાજેતરમાં જ પ્રવેશ પરીક્ષા પાસ કરીને તેણીની ટોચની હાઈસ્કૂલોમાંની એકમાં પસંદગી થઈ હતી. અને તમે માનશો નહીં કે તેના પર કેટલું દબાણ છે કારણ કે જે શાળામાં તેની પસંદગી થઈ હતી ત્યાં ખરેખર છોકરાઓ કરતાં છોકરીઓ વધુ છે. તો ગુણોત્તર થોડો વિષમ છે. અને જે દબાણ તે અનુભવે છે તે એ છે કે કેટલીક બીજી છોકરીઓ વધુ સારી છે. શબ્દ યાદ નથી આવી રહ્યો. અદાય કે બીજી છોકરીઓને બોયફ્રેન્ડ છે. તમે જાણો છો પણ તે એ બધી વસ્તુઓમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. અને હું મારી દીકરીને કેવી રીતે સમજાવું? હું કહીશ કે હું મારી દીકરીને કેવી રીતે ઉછેરું જેથી તે એ દબાણ અનુભવે નહીં. ભલે તે આખા જીવનમાં વધુ સારું કરી રહી હોય. અને બીજી વસ્તુ બરાબર તેની સાથે સંબંધિત છે કે સ્ત્રીઓ કેવી રીતે અસમર્થ છે તે વિશે વિચારો. તે જ સમયે જ્યારે ગયા વર્ષે સોકર વર્લ્ડ કપ થઈ રહ્યો હતો. ઓકે, દરેક વ્યક્તિ ફક્ત પુરુષોની આર્જેન્ટિના અને ક્રિકેટ ટીમ અને મેસી કેવી રીતે રમી રહ્યો હતો જે સરસ છે. હું અહીં મેસીની વિરુદ્ધ નથી પરંતુ તે જ સમયે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ ખરેખર સારું પ્રદર્શન કરી રહી હતી. ઓકે, અને તેના વિશે કોઈ ચર્ચા જ નહોતું કરતું. અને મને ક્યારેક લાગે છે કે એવું નથી. મને લાગે છે કે મહિલાઓ પોતે જ જોતી નથી. પછી ભલે તે મહિલા ક્રિકેટ હોય કે મહિલા બાસ્કેટબોલ હોય કે મહિલાઓની કોઈ પણ રમત હોય. જે દિવસે મહિલાઓની રમત જોવાનું શરૂ કરશે અને મહિલાઓની રમતગમતની પ્રવૃત્તિઓને ટેકો આપશે તે દિવસે તેઓ પોતે જ સારું કરશે. કે તે તો બે પ્રશ્નો છે, એક સામાન્ય સ્તરે અને એક વ્યક્તિગત ઉદાહરણ સ્તરે. મારો પ્રશ્ન એ જ હતો. જુઓ, ધોરણો ખૂબ ઊંચા નક્કી કરવા પડે છે. આ એવું છે કે જ્યારે તમે 15 કિલોના વજન સાથે કસરત કરો છો તે પછી 5 કિલોવાળાનું કોઈ મહત્વ રહેતું નથી કારણ કે ધોરણો ઊંચા કરવામાં આવ્યા છે. તેવી જ રીતે તેણીને એવી મહિલાઓનો પરિચય કરાવવો પડશે જેઓ ખરેખર યાદ રાખવા યોગ્ય છે. અને પછી તેના આંતરિક ધોરણો એવા સ્તરે વધી જશે જ્યાં તે સ્ટાઇલો અને હિપસ્ટર્સની પરવા કરવાનું બંધ કરી દેશે. નહીંતર જોણીને લાગે કે તેની દુનિયામાં પોતાની સરખામણી કરવા માટે આ જ એકમાત્ર ઉપલબ્ધ છે તો સ્વાભાવિક રીતે તેણી પાછળ રહી ગઈ હોય અથવા ગેરફાયદામાં હોય તેવું અનુભવશે. તમારા ધોરણો ખૂબ ઊંચા હોવા જોઈએ હવે. અને તમે તમારા પર્યાવરણને તમારા ધોરણો નક્કી કરવાની મંજૂરી કેમ આપો છો? તે ધોરણોને પુસ્તકો અને દસ્તાવેજી, ચિત્રો અને વિડીયો અને અન્ય સ્થળો ત્યાંથી આવવા દો. પુસ્તકો પ્રાથમિક રીતે
જો તે ઉદાહરણ તરીકે આખો અઠવાડિયો મેરી ક્યુરીની જીવનકથા વાંચવામાં વિતાવે છે, તો તે પછી તે તેની ક્લાસની કોઈ ચોક્કસ ધારો કે પરીને સન્માન આપવાનું કેવી રીતે પોસાય, જે અહીંથી મૂર્ખ છે, પરંતુ તેના શરીર અને તેની શૈલી અને તેના પહેરવેશ અને તેના બોયફ્રેન્ડ્સને કારણે અદ્ભુત રીતે લોકપ્રિય છે. તમે ક્યુરી સાથે રહ્યા પછી તમે પરીને કેવી રીતે માન આપશો? તે જ વાત છે. એટલા માટે શિક્ષણ એ જ અસલી વસ્તુ છે. તેને અસલી મજબૂત રોલ મોડલ આપો. અને પછી તે આ બધા ટિપિકલ કિશોરો પ્રત્યે માત્ર અનાદર જ નહીં, પરંતુ તિરસ્કારપૂર્ણ બની જશે. તે જ વાત, જો મને ખબર ન હોય કે કેવા પ્રકારની ઉચ્ચતા શક્ય છે, તો કોઈ પણ પ્રકારની નિમ્નતા મારા માટે ગોલ્ડ સ્ટેન્ડર્ડ બની જશે. એટલા માટે વાંચન ખૂબ મહત્વનું છે. નહીંતર તમારા પર્યાવરણમાં કોઈ પણ આવીને તમને પ્રભાવિત કરશે અને અંદરથી તમારા પર શાસન કરશે. અને શાળામાં અને કોલેજમાં આવું ઘણું બધું બને છે. કોઈ સ્થાનિક પ્રકારનો સ્ટડ બસ મુખ્ય હીરો બની જાય છે. અને તે કોણ છે? નકામો માણસ. પરંતુ તે તમારા મન અને જીવનનો ખૂબ મોટો હિસ્સો છીનવી શકે છે. આપણે બધા આપણી કોલેજના દિવસોના આ લોકોને જાણીએ છીએ, નથી જાણતા? કોઈ રેન્ડમ નકામો માણસ, પરંતુ તે શાળામાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં દ્રશ્ય પર પ્રભુત્વ ધરાવે છે. અને તે તેના પર એટલું પ્રભુત્વ ધરાવે છે કે તે તેના ઘણા બેચમેટ્સને ખોટા પ્રકારના નિર્ણયો લેવા માટે પ્રભાવિત કરી શકે છે. પ્રેરક અસર ના, એક ખોટો રોલ મોડલ, એક ખૂબ જ ખોટા પ્રકારનો, ખૂબ જ સામાન્ય પણ શક્તિશાળી અને આકર્ષક અને ચમકતો. અને આ માણસ છાપ ઊભી કરનાર, ધ્યેય નક્કી કરનાર બની જાય છે. અને તે ઘણા બેચમેટ્સને ખોટા પ્રકારના વલણો, જીવનશૈલી અને અંતે ખોટા જીવનના નિર્ણયો તરફ પ્રેરિત કરે છે. અને તેની કાળજી ખૂબ જ સરળતાથી લઈ શકાય છે. બસ તમારી દીકરીને સાચા રોલ મોડલ આપો. સાચા રોલ મોડલ. તેને મહાન પુસ્તકો આપો. જુઓ કે આત્મસાત કરવાની તેની પસંદગીની રીત કઈ છે. જો તે વિઝ્યુઅલ હોય તો તેને સાચી ડોક્યુમેન્ટરીઝ, સાચી મૂવીઝ તરફ લઈ જાઓ. જુઓ કે તેને માહિતી કેવી રીતે મેળવવી ગમે છે અને તે તેને આપો. અને બસ એટલા બધા નામો છે. અમે એપી સર્કલ પર પણ વારંવાર તેમના વિશે વાત કરી છે. સ્ત્રીઓ, આદર આપવા યોગ્ય સ્ત્રીઓ, પૂજવા યોગ્ય સ્ત્રીઓ, અને તેઓ અસ્તિત્વ ધરાવે છે. તેઓ ઇતિહાસમાં અસ્તિત્વ ધરાવે છે. આપણે કેમ તેમની નોંધ ન લેવી જોઈએ? આપણે કેમ આપણી દીકરીઓને તે ગૌરવશાળી મહિલાઓનો પરિચય ન કરાવવો જોઈએ? પરંતુ તે કરવામાં આવી રહ્યું નથી. મુખ્ય પ્રવાહનું શિક્ષણ તે કરી રહ્યું નથી. ઠીક છે, પિતા અને માતાઓને તે કરવા દો. નહીંતર ભય ખૂબ જ વાસ્તવિક છે. કોઈ પરી તેની આદર્શ બની જશે. મારે પરી જેવું બનવું છે. અને પછી તે તેનું નૃત્ય, તેની રમતગમત, તેનું ગાન, તેની કવિતાઓ, તેનું વક્તૃત્વ, તેનો જુસ્સો બધું જ છોડી દેશે અને તે ફક્ત બોયફ્રેન્ડ્સ પાછળ દોડવાનું શરૂ કરશે, જેથી તે પરી જેવી કોઈ વ્યક્તિ સામે ઊભી રહી શકે. હું આને દુષ્ટતાના નોડ્સ કહું છું. તેઓ બહુ વધારે નથી, પરંતુ તેઓ ખૂબ પ્રભાવશાળી છે. તેઓ ધોરણ નક્કી કરે છે. તેમની સામે લડવું પડશે અને તેઓ ખૂબ નાના હોઈ શકે છે. સામાન્ય રીતે આપણે કિશોર સાથે દુષ્ટ શબ્દ જોડવા માંગતા નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે હા, કિશોરો પણ દુષ્ટ હોઈ શકે છે. 15 વર્ષનો બાળક દુષ્ટ હોઈ શકે છે.
તેનો અર્થ એ નથી કે 15 વર્ષના બાળકને મારી નાખવો જોઈએ. તેનો અર્થ એ છે કે તેને સુધારવો પડશે. કદાચ માતા પિતા તરીકે તમારે અને તેની માતાએ સાથે બેસવાની જરૂર છે અને સૌથી પહેલા એ શોધી કાઢો કે કયા કયા નામો છે જેનો પરિચય તમારે તમારી દીકરીને કરાવવો જોઈએ. બરાબર? શું તે સરોજિની નાયડુમાંથી કંઈક વાંચી રહી છે? જો તે હિન્દીમાં રસ ધરાવતી હોય તો શું તેને મહાશ્વેતા દેવી કે મહાદેવી વર્મા તરફ લાવવામાં આવી છે? જ્યારે સ્ત્રીઓની વાત આવે છે ત્યારે નામો તુલનાત્મક રીતે ઓછા છે. ઓછા છે પણ તેઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. નથી ધરાવતા. પરંતુ 10 પુરુષ કવિઓ હશે તો તમારી પાસે 4 મહિલા કવિઓ પણ હશે અને 4 પૂરતી છે. તમે તેને આ 4નો પરિચય કરાવો. તમારી પાસે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, વૈજ્ઞાનિકો છે, રાજકારણીઓ છે, રમતવીરો છે. માનવ પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં તમારી પાસે મહિલા રોલ મોડલ છે અને યુવાન છોકરીઓને તેમનો પરિચય કરાવવો જ જોઈએ. નહીતર તેઓ ફક્ત બોયફ્રેન્ડ્સ પાછળ દોડશે જેવી રીતે છોકરાઓ ગર્લફ્રેન્ડ્સ પાછળ દોડે છે અને તેઓ તૈયાર થશે અને પુખ્ત વયના લોકોની જેમ વર્તવાનો પ્રયત્ન કરશે અને તમામ પ્રકારની બકવાસમાં પડી જશે.